તો ગુજરાતના ખેડૂતોને સિઝનના ટાણે જ ખાતરની અછતનો સામનો શા માટે કરવો પડે છે? કેમ કે ખેડૂતોને ખાતર માટે લાઇનમાં ઊભું રહેવું પડે છે. અને આ સવાલનો જવાબ આપ્યો છે ઝી 24 કલાકના કૃષિ સંવાદમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ. તેમણે કહ્યું કે રાસાયણિક ખાતરના વપરાશનો કોઈ અંત નથી. જમીનમાં જેટલો રાસાયણિક ખાતર નાખીશું એટલો વધારે ખાતર જોઈશે. અને તેમણે ગંભીરતાપૂર્વક કહ્યું કે આપણી જમીનનો ખોરાક યુરિયા ખાતર નથી. જી હા, યુરિયા ખાતર જમીનનો ખોરાક નથી. જમીન માટે યુરિયા ખાતર એક પ્રકારનું વ્યસન છે. અને રાસાયણિક ખાતરનો વધુ પડતા વપરાશના લીધે જમીનની ફળદ્રુપતા નષ્ટ થઈ ગઈ છે. જમીનમાં કાર્બનનું પ્રમાણ 1%થી પણ ઓછું થઈ ગયું છે. અને એટલે જ જમીનની ફળદ્રુપતા વધારવા માટે ખેડૂતોમાં જાગૃતિ લાવવાનું કામ કરવું પડશે. અને તમામ ખેડૂતોએ આવનારા સમયમાં ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવી પડશે. નહીં તો રાસાયણિક ખાતરથી થતી ખેતીના પરિણામો વધારે પડતા ગંભીર હશે. હમણાં અમે ઘણા બધા વિઝ્યુઅલ્સ એવા પણ અમારા સમાચારમાં બતાવતા હોઈએ છીએ કે ખાતરો માટે લાંબી લાઈનો લાગતી હોય છે. આપણે યુરિયા એટલે ખાતર જે પ્રકારનું જોઈતું હોય, આપણે નેનો ખાતરની વાત કરીએ છીએ, તો શું એની અવેરનેસ આવી છે? લોકો ખરેખર ખેડૂત એ વાપરવા માટે ઈચ્છુક છે ખરો? ને ખેડૂતો તો ઈચ્છુક છે એટલે તો લાઈનમાં આવે છે. પરંતુ પ્રશ્ન તમારે એ પૂછવો જોઈએ કે ખરેખર એની જરૂરિયાત છે? જી નહીં, હું તમને એ પેલું નથી કહેતો. કેમ કે પ્રશ્ન એ છે કે ખેડૂતને જ્યારે વૈદ્યનાથનનો રિપોર્ટ જ્યારે આવ્યો અને એ વખતે કહ્યું કે તમારે ભારતની અંદર હરિત ક્રાંતિ કરવી હોય તો તમારે આટલું ગ્રામની અંદર તમારે યુરિયા ડીએપી નાખવું પડશે. નાઇટ્રોજનની ડેફિશન્સી જે હતી, તો 10 વીઘા જમીનની અંદર તમારે 1 થેલી આટલું નાખો. ગ્રામની અંદર કિલોમાં હતું. હવે એ શરૂઆત કરી દીધી, ત્યારે રિપોર્ટ આપી દીધા. એ પછી આપણા કૃષિ સાયન્ટિસ્ટોએ એ રિપોર્ટ ન આપ્યા કે તમે 10 વીઘાની અંદર 10 થેલી નાખી દેશો તો તમારી જમીનનો સત્યાનાશ વળી જશે. જી, આવી વ્યવસ્થા ન થઈ. અને ખેડૂતને તો એવું લાગ્યું કે આટલા ગયા વખતે મેં 1 થેલી નાખી હતી, હું 2 થેલી નાખું તો વધારે થશે, 3 નાખું. ધીમે ધીમે જમીન એવી બની ગઈ કે નાખ્યા સિવાય થઈ શકે એવું નથી રહ્યું. આજે જમીનની ફર્ટિલિટી સાફ થઈ ગઈ છે. એટલે તમારે પોટાશ જોઈએ છે તો પોટાશ નાખો, ડીએપી જોઈએ છે તો એ નાખો, તમારે નાઇટ્રોજન જોઈએ છે તો યુરિયા નાખો. નાખ્યા જ કરો, નાખો તો એના બદલે તમને મળે એવી સ્થિતિ થઈ ગઈ છે. મેઇન પ્રશ્ન જે છે, જમીનનો તાકાત જે હતી, જમીનની જે જીવંતતા હતી, એ તેના કારણે નાશ થઈ. અને ખેડૂતોમાં હવે 2 કામ મોટા કરવા પડશે. અવેરનેસનું કામ અને બીજું સાથે સાથે જમીનની તાકાત વધારવાનું કામ. અને એ કામ પ્રાકૃતિક ખેતી દ્વારા જ થઈ શકશે. એટલે આજે તો જો ખેડૂતને જો નાખશે નહીં તો ઉત્પાદન જ નહીં થાય, તો એને તો કંઈ નહીં મળે. તો હવે જે સ્થિતિ છે શેક ઘણી, આજે તો પોઈન્ટની અંદર કાર્બન બચ્યો છે જમીનમાં. અને માત્ર આપણી જમીન, હું કહું છું ગુજરાતની કે ભારતની નથી કહેતો, દુનિયા આખાની અંદર. એટલે માનવતા માટે પણ આ બહુ મોટી સમસ્યા થઈ જશે. એટલે ખાતરની જરૂરિયાત તો છે, લાઈને લાગે છે, પણ પૂરતું મળતું નથી. એ મળવામાં તમે જેટલું આપશો એટલું ઓછું પડશે. કેમ? ગયા વખતે 2 નાખી હતી, આ વખતે 4 હશે, બીજા વખતે 6 હશે, બીજા વખતે 10 હશે. નાખ્યા સિવાય થશે નહીં. અને એટલા માટે ત્યાં જરૂરિયાત ઊભી થશે અને વધાર્યા જ કરવું પડશે એવી સ્થિતિ છે. તેના બદલે ખેડૂત કેટલાક જાગૃત થયા છે. અહીંયા તમે જે સન્માન કરો છો ને, ઘણા બધા જાગૃત ખેડૂતો છે જેમણે આ ચક્રમાંથી બહાર આવીને પ્રાકૃતિક કૃષિ કરવાનું ચાલુ કર્યું છે. જી, આ એનો ઉકેલ હું જોઈ રહ્યો છું. એટલે જે વધારે પ્રાકૃતિક કૃષિ કરે તેને વધારે સરકારે પણ મદદ કરવાની વ્યવસ્થા ઊભી કરવી પડશે. એના ઉત્પાદનની કિંમત વધારે મળે એ માટે પણ ઇન્વોલ્વ થવું પડશે. નહીંતર ખાતર તો પેલું નહીં, જેને કોઈ પીવાની ટેવ હોય વ્યસન, તો આટલું પીવે પછી આટલું પીવે અને એને ન થાય એવી સ્થિતિ છે. એટલે આ ખોરાક નથી, આ વ્યસન છે. જમીનનો ખોરાક યુરિયા નથી. આ હું ગંભીરતાપૂર્વક, જવાબદારીપૂર્વક કહું છું કે યુરિયા એનો ખોરાક નથી. કાં તો વ્યસન છે અથવા ફૂડ સપ્લિમેન્ટરી છે.